ગોંડલમાં ચૂંટણીનો બરાબર જંગ જામ્યો છે તેવામાં ગોંડલની ગુંડાગીરી સામે વિપક્ષ સતત પ્રહાર કરી રહ્યા છે। તેવામાં હવે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ગોંડલમાં લોકશાહીની હત્યા થઈ છે, કારણ કે ચૂંટણી પહેલાં જ 22 જેટલી બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। તેવામાં કોંગ્રેસે ગોંડલને મિર્ઝાપુર હોવાનો દાવો કરતા શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીના પડઘમો વચ્ચે હવે ગણતરીના દિવસો પ્રચાર પ્રસાર માટે બાકી છે। તેવામાં ગોંડલમાં રાજકીય વાતાવરણ અત્યારે ગરમાયું છે। એક તરફ ગોંડલમાં જયરાજસિંહ જાડેજા ભાજપનો પ્રચાર કરી રહ્યા છે, બીજી બાજુ આમ આદમી પાર્ટીમાંથી જીગીસા પટેલ પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ગોંડલની ગુંડાગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। તેવામાં ગઈકાલે કોંગ્રેસની સભા યોજાઈ હતી, પરંતુ આ સભામાં માંડ 20 થી 25 લોકો જ હાજર હતા। જો કે આ સભામાં ભીડ ન હોવાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ કહ્યું કે ગોંડલની જનતાનો આત્મા મરી ગયો છે। જો પ્રજા વિકાસ જોવે કે લોકશાહી બચાવવા બહાર નહીં આવે તો તેનો અર્થ એ થશે કે તેમને ગુલામી જ જોઈએ છે। તેમણે ભાજપ પર પોલીસ અને તંત્રના દુરુપયોગનો પણ આરોપ લગાવ્યો હતો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા અને જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતીત દેસાઈએ શું પ્રહારો કર્યા છે ગોંડલને લઈને તે પણ સાંભળો। આજરોજ ગોંડલ નગરપાલિકામાં ચૂંટણી અનુસંધાને માંડવી ચોકમાં અમારા 19 ઉમેદવારની આ સભા રાખવામાં આવી હોય ત્યારે મંચસ્થ મહાનુભાવો, ભલે 5-25 લોકો અમને સાંભળવા આવ્યા છે, એ વડીલો અને પત્રકાર મિત્રો, હર્ષદસિંહે બહુ ખૂબ જ સારી વાત કરી। આ અમારા 19 ઉમેદવારો છે ને, એ નગરપાલિકાના સભ્ય થવા માટેથી નથી લડતા, એ લોકશાહી બચાવવા માટેથી લડે છે। એટલે હું એવું માનું છું કે આ ગોંડલની જનતાને વિકાસ જોઈ છે કે લોકશાહી જોઈ છે। વિકાસ જોતો હોય તો ખરેખર લોકશાહીનું પહેલા જતન કરવું પડશે, આપણે નીડર બનવું પડશે, લોકશાહીમાં લડવું એ આપણો અધિકાર છે। મિત્રો, આ 19 જણા એવા છે કે એને શું જરૂર છે કે ગોંડલમાં જ ચૂંટણી લડે? દુઃખની વાત એ છે ગોંડલ માંડવી ચોકમાં કે આપણે 25 જણા જ તમે સાંભળવા આવ્યા છો। અહીંયા આજે મને એવું લાગે છે કે ખરેખર અહીંયા જે મિર્ઝાપુરનો દરજ્જો આપવામાં આવ્યો છે એ મને આજે સાચો લાગે। લોકશાહીની અંદર આવું ના હોય। ખરેખર ભાજપના મિત્રોએ જો વિકાસ કર્યો હોય તો એને અમારા નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ પાછા ના ખેંચાવવા પડે। એ શા માટે ડરે છે? જો વિકાસ જ કર્યો હોય તો સામી છાતીએ લડે લોકશાહી ઢબે તો ખબર પડે કે એનો વિકાસ કેટલો ગાંડો થયો છે। મિત્રો, ખરેખર આ ગોંડલના જે આગેવાનો છે ને, એને હું ધન્યવાદ આપું છું। એક પણ જગ્યાએથી સપોર્ટ ન મળે છતાં પણ લોકશાહીને ધબકતું રાખવાનું કામ યતીશભાઈ, હર્ષદસિંહ, લલિતભાઈ, દિનેશભાઈ પાતર આવા મિત્રો કરી રહ્યા છે। ખરેખર હર્ષદસિંહ, મને તો એવું લાગે છે કે તમે જે આ ગોંડલની જનતા માટે લડો છો તો એક વખત ખરેખર આ ગોંડલની અંદર આપણે ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ કે આ પ્રજા માત્ર ને માત્ર કોંગ્રેસમાંથી લડે નહીં તો કાંઈ નહીં, ખાલી તમને સાંભળવા પણ નથી આવતી, એનો મતલબ એવો છે કે એને ગુલામી જોઈ છે, એને લોકશાહી નથી જોતી। આવું ના હોય। લોકશાહીની અંદર લડવું જોઈએ, બોલવું જોઈએ, હક માગવો જોઈએ। 35 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં હોય અને આખા ગુજરાતમાં દબંગાઈ કરે અને એમ કે છે કે અમે 750 સીટ બિનહરીફ થયા। શા માટે ભાઈ બિનહરીફ? તમે તો વિકાસ ગાંડો કર્યો છે, તો તમે પોલીસ તંત્રનો દુરુપયોગ કરો, ચૂંટણી પંચનો દુરુપયોગ કરો, લોકોને ધમકાવો, તો તમારા વિચારો જ નષ્ટ થઈ ગયા એવું મને લાગે છે। એટલે વિશેષમાં કાંઈ નહીં કહી, ખરેખર અહીંયા ગોંડલની જનતાનો આત્મો મરી ગયો હોય ને એવું મને લાગે છે। યતીશભાઈ,
અહીંયા તમે 5-25 જે સાંભળો છો એ અને 5-25 મિત્રો મર્દાનગીથી લડો છો ને, તમને હું સલામ કરું છું, ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. એને આ બધી સમસ્યાઓ હલ કરશું કે નહીં કરી એ વાત એક બાજુ રહી અને એક જ વાતનું રટણ લઈને ચોઈટા છે કે ગોંડલની મિર્જાપુર ને મિર્જાપુર. મિત્રો, આ મિર્જાપુર અમે કીધું છે, ગોંડલની પ્રજાને મિર્જાપુર, ગોંડલના શહેરને મિર્જાપુર ચિતરવા વાળા કોણ છે? આજ આખા ગુજરાતમાં સારે મીડિયા જુઓ, પ્રિન્ટ મીડિયા જુઓ, સોશિયલ મીડિયા જુઓ, છેલ્લા 1.5 વર્ષથી ગોંડલને મિર્જાપુર તરીકે ચિતરે છે. તો એ ચિતરવા પાછળનું કારણ શું છે? તો એ મિર્જાપુર ચિતરવા પાછળના છેલ્લા 1.5 વર્ષના 3 કારણો છે મિત્રો. જે છેલ્લા 1.5 વર્ષમાં 3 બનાવો બન્યા કે જેને હિસાબે ગોંડલ સારાએ ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું. એ સર્વપ્રથમ બનાવ રાજકુમાર જાટ નામના યુવકની હત્યા થઈ. એ બનાવનું મૂળ કારણ શું હતું? હત્યા હતી કે અકસ્માત હતો? એ હજી પોલીસ સંશોધનનો વિષય છે. આ એક મુદ્દો. બીજો મુદ્દો કે જે કારણોસર ગુજરાત આખાએ ગોંડલને મિર્જાપુર તરીકે વાત કરી, સુરતના લોકો અહીંયા આવ્યા, એને ગોંડલ જોવું છે. ગોંડલ જોવા આવ્યા સુરતના લોકોને માર માર્યો, પોલીસની હાજરીમાં માર માર્યો અને આખા ગામને બાંધમાં લીધું. એ લોકો કોણ હતા? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા. આજે સુરતની ચૂંટણીમાં એ લોકો ભાજપનો કેસ કરીને ચૂંટણી લડે. આ લોકો પણ ભાજપના છે. પણ ગોંડલની પ્રજાનો શું હક છે કે તમે ગોંડલને બાંધ માર્યો? આ 2 બનાવ. ત્રીજો બનાવ અત્યારે તમે જોઈ લીધો કે 42 માંથી 22 લોકોને માર મારીને ફોર્મ પાછા ખેંચાવ્યા. આ સ્થિતિનું નિર્માણ કર્યું. એટલે તમારે કહેવું પડે છે કે ગોંડલ મિર્જાપુર નથી. મિર્જાપુર ચિત્રોમાં આ ખુલાસા તમારે કરવા પડે છે. એ પછી એક બનાવ એવો બન્યો કે રાજકુમાર ને રમેશભાઈ દડુક અંધારી રાતનો ભેકારો કીએ છે. અંધારી રાતનો ભેકારો એ રાજકુમાર રાત્રે જુનાગઢ એક કબૂતર ઉપાડી આવ્યા. એ કબૂતરના પીછા ફેરવી નાખ્યા. ભયંકર માર માર્યો રાજકુમાર એની ગેંગે અને પછી એને રોડ ઉપર નાખી દીધો. થોડા સમય પછી એની જુનાગઢમાં પોલીસ ફરિયાદ થઈ અને રાજકુમારની ધરપકડ કરી. એ પોલીસની જે કામગીરીના સ્વરૂપ એ લોકો અહીંયા ગોંડલમાં આવ્યા. અડધા સૌરાષ્ટ્રની પોલીસ ગોંડલમાં ફળકવી પડી. આખા ગોંડલે તમને ટેકો આપ્યો કે જે કાર્ય થયું છે એમાં ગોંડલે તમારી ખોટી વાત હતી છતાંય તમને ટેકો આપ્યો. પરિણામ શું આવ્યું? એ કબૂતરને જુનાગઢથી જે કબૂતરને પકડી આવ્યા હતા એ કબૂતરે ગોંડલની બજારમાં કાનમાં કીડા પડે એવી ગાળો તમને આપી, તમારા પરિવારને ગાળો આપી. એની પાછળ અમે હતા. એટલે તમે મિર્જાપુર ચિત્રો છો. એ લોકોએ તમને બેફામ ગાળો આપી અને એમ છતાં થોડા દિવસો પછી એ જ લોકોને તમે તમારા બંગલે તમારી બાજુમાં બેહાડ્યા અને તમારે કહેવું પડ્યું કે અમે 1 પૈસો દીધા વિના સમાધાન કર્યું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતીશ દેસાઈએ ભાજપને પર પ્રહાર કર્યા હતા. સાથે જ ગોંડલને મિર્ઝાપુર કહ્યું હતું અને મિર્ઝાપુર જેવું શાસન ચલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે રાજકુમાર જાટ હત્યા કેસને લઈને પણ વાત કરી. સુરતના લોકો જે જિગીસા પટેલ સહિતના પાટીદાર આગેવાનો આવ્યા હતા અને તેમની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા, હુમલો થયો હતો તે ઘટના પણ યાદ કરાવી. સાથે જ અત્યારે ચૂંટણીમાં ઉમેદવારોને જે ફોર્મ ખેંચવા માટે ધાક ધમકી આપવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો હતો અને આ સમગ્ર મામલાને લઈને તેમણે કહ્યું કે ગોંડલમાં લોકશાહીની હત્યા થઈ છે. તેમણે રીબડા જૂથ અને ભાજપ વચ્ચેની ગોઠવણ પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે કહ્યું કે આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરાવી રહ્યા છે. સાથે જ ગોંડલની ગુંડાગીરીને લઈને પણ
કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને રાજકારણ પણ ગરમાયું છે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા